Hello friends, welcome to the physics world with વિશાલ ક્યાડા. ગયા લેક્ચરની અંદર આપણે વિદ્યુતભારો ના કારણે ઉદ્ભવતા કુલંબળ અને સંપાતપણાના સિદ્ધાંતનો અભ્યાસ કર્યો હતો. હવે સંપાતપણાના સિદ્ધાંતની અંદર આપણે જોયું હતું કે કોઈ પણ વિદ્યુતભાર એ વિદ્યુતભાર વડે ઉદ્ભવતું બળ, એટલે કે કોઈ પણ એક જ વિદ્યુતભાર ઉપર ઘણા બધા વિદ્યુતભારો વડે ઉદ્ભવતું બળ એ તમામ દ્વારા ઉદ્ભવતા બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. આજે એ જ વસ્તુને લઈને આપણે બે ઉદાહરણ ગણીશું. ઉદાહરણ નંબર 1.6. હવે એની અંદર આપણને એવું કહ્યું છે કે એલ લંબાઈના સમાંતર સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિદ્યુતભારો Q1, Q2, Q3 એ દરેક Q બરાબર છે તેવા મૂકેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર કેપિટલ Q, જે Q જેવા જ ચિહ્ન સાથે છે, એના પર લાગતું બળ કેટલું હશે? ઓકે, હવે અહીંયા આપણને જે આપેલું છે એની અંદર સૌથી પહેલી વસ્તુ એ આપેલી છે કે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ ઉપર આપણે ત્રણ જુદા જુદા વિદ્યુતભારોને મૂકેલા છે. હવે ત્રણ જુદા જુદા વિદ્યુતભારો છે Q1, Q2 અને Q3, પણ અહીંયા આપણને ચોખ્ખું કહી દીધું છે કે એ ત્રણ વિદ્યુતભાર જે છે એ સમાન વિદ્યુતભાર છે Q. તો એક ત્રિકોણના મધ્ય કેન્દ્ર ઉપર રહેલા કેપિટલ Q જેટલા વિદ્યુતભાર પર ઉદ્ભવતું બળ શોધવાનું છે. ઓકે, અહીંયા કુલંબ બળનો ઉપયોગ કરીશું અને સાથે સાથે અહીંયા આપણે સંપાતપણાના સિદ્ધાંતનો પણ ઉપયોગ કરીશું. ઓકે, હવે સૌથી પહેલી વસ્તુ કે આપણને આપેલો છે કે ત્રિકોણ ABC જે છે એ ABC L લંબાઈનો સમબાજુ ત્રિકોણ છે. તો અહીંયા ત્રિકોણ ABC એ સમબાજુ છે, માટે AB બરાબર BC બરાબર AC બરાબર આપણને લંબાઈ આપેલી છે L. ઓકે, હવે આપણે એક કામ કરીએ, બિંદુ A માંથી BC ઉપર એક લંબ દોરીએ, જેને આપણે કહીએ AD લંબ BC રચો. તો આપણે કામ કર્યું, AD લંબ BC રચ્યું. ઓકે, હવે જ્યારે આપણે AD લંબ BC રચીએ છીએ ત્યારે આપણને એક ત્રિકોણ બને છે. એ ત્રિકોણનું નામ છે ત્રિકોણ ADC. ઓકે, હવે સમબાજુ ત્રિકોણની એક ખાસિયત છે કે સમબાજુ ત્રિકોણની અંદર કોઈ પણ શિરોબિંદુ પરથી સામેની બાજુ પર દોરેલો લંબ એ ખૂણાને દુભાગે છે. એનો મતલબ એવો થયો કે અહીંયા ખૂણા A પાસે આ જે ખૂણો છે એ 30 અંશનો બને છે. એનો મતલબ કે ખૂણો 30 અંશનો છે. તો અહીંયા એક બીજી આકૃતિ દોરી છે ADC, અલગથી દોરવાની જરૂર નથી પણ સમજાવવા માટે મેં દોરી છે. ADC ની અંદર ખૂણો DAC બરાબર 30 અંશ છે. ઓકે, બીજું AC એ ત્રિકોણની બાજુ છે, લંબાઈ L છે. તમે AD વિશે જાણતા નથી તો અહીંયા આપણે ત્રિકોણમિતિના સૂત્રોનો ઉપયોગ કરીશું. હવે ત્રિકોણમિતિની અંદર આપણને એવું કહેવાય છે કે આપણે જે ખૂણો છે એ ખૂણાની પાસેની બાજુ શોધવી છે કે સામેની બાજુ શોધવી છે, એના ઉપર આપણું સૂત્ર આવે. સૌથી પહેલી વસ્તુ કે તમે જાણો છો કે સાઇન શાક બનાવે અને કોસ પાક બનાવે. સાઇન શાકનો મતલબ થાય કે સાઇનના સૂત્રની અંદર સામેની બાજુ ભાગ્યા કર્ણ અને કોસના સૂત્રની અંદર પાસેની બાજુ ભાગ્યા કર્ણ આવશે. ઓકે, તો અહીંયા આપણે પાસેની બાજુ મેળવવી છે, તો પાસેની બાજુ મેળવવા માટે આપણે કોસના સૂત્રનો ઉપયોગ કરીએ. ઓકે, તો cos 30 બરાબર પાસેની બાજુ AD છેદમાં કર્ણ AC. તો cos 30 ઇઝ ઇક્વલ્સ ટુ AD અપોન AC થશે. હવે આપણે AD શોધવો છે કારણ કે આ બાજુનું માપ આપણે જાણતા નથી. તો AD ને કરતા બનાવીએ તો AC સામે ગુણાશે. તો AD બરાબર AC ગુણ્યા cos 30 ડિગ્રી. હવે AC એ બાજુ છે અને બાજુની લંબાઈ L આપેલી છે, તો બરાબર L ઇન્ટુ cos 30 નું મૂલ્ય છે √3/2. ઓકે, તો એના ઉપરથી AD બરાબર √3/2 ઇન્ટુ L થશે. ઓકે, હવે આ ત્રિકોણ ABC જે છે એનું મધ્યબિંદુ O છે. હવે O જો એનું મધ્યબિંદુ હોય તો આપણે જાણીએ છીએ કે ધોરણ 9 અને 10 બંનેની અંદર આપણે એક શીખ્યા હતા. 10મા ધોરણની અંદર ખાસ કરીને નવા સિલેબસની અંદર આપણે શીખ્યા છીએ કે
કોઈપણ ત્રિકોણ હોય એ ત્રિકોણના મધ્ય કેન્દ્ર એ ત્રિકોણની બાજુનું ત્રિકોણની મધ્યગાનું અથવા તો આપણે એને કહી શકીએ કે એના વેધનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. જે તમે ધોરણ 10ની અંદર એક ચેપ્ટર ભણ્યા હતા યામ ભૂમિતિ, એની અંદર તમે અભ્યાસ કરેલો છે. એની અંદર તમે એવું શીખ્યા હતા કે કોઈ પણ ત્રિકોણ હોય એ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર અથવા તો મધ્ય કેન્દ્ર એ એની મધ્યગાનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એનો મતલબ કે આના 3 સરખા ભાગ કરીએ તો એની અંદરથી 2 ભાગ જે છે એ ઉપરનામાં આવશે અને 1 ભાગ નીચેના ભાગમાં આવશે. એનો મતલબ એવો થયો કે AO એ 3 ભાગમાંના 2 ભાગ બરાબર છે. તો અહીંયા આપણે એવું કહીએ કે AO ઇઝ ઇક્વલ્સ ટુ 2/3 ઇન્ટુ AD. પણ AD બરાબર શું છે? તો √3/2 ઇન્ટુ L. માટે AO બરાબર 2/3 ઇન્ટુ ADની જગ્યાએ √3/2 ઇન્ટુ L થશે. ઓકે, તો અહીંયા 2 ઉડી જશે. અહીંયા √3 છે છેદમાં 3 છે, તો અહીંયા એક સ્ટેપ આપણે લખીએ કે બરાબર √3 ઇન્ટુ L ડિવાઈડ બાય L ઇઝ ઇક્વલ્સ ટુ એટલે કે 3 ઇઝ ઇક્વલ્સ ટુ √3 ઇન્ટુ √3 લખાશે. તો √3 કટ થઈ ગયા. તો અહીંયા AO ઇઝ ઇક્વલ્સ ટુ L અપોન √3 મળે છે. ઓકે, તો અહીંયા આપણને AO મળી ગયા. હવે આપણો જે ત્રિકોણ છે ABC, એ ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. અને જો એ સમબાજુ ત્રિકોણ હોય તો એનું મધ્ય કેન્દ્ર જે છે એ મધ્ય કેન્દ્રનું A શિરોબિંદુથી અંતર, મધ્ય કેન્દ્રનું B શિરોબિંદુથી અંતર અને મધ્ય કેન્દ્રનું C શિરોબિંદુથી અંતર એ 3 સરખા થશે. એટલે આપણે એવું કહી શકીએ કે આકૃતિની સમમિતિ પરથી ABC એ સમબાજુ ત્રિકોણ હોવાથી AO બરાબર BO બરાબર CO બરાબર AO બરાબર L અપોન √3 મળ્યા. તો અહીંયા આપણે કહી શકીશું L અપોન √3. ઓકે, એના પછી કેન્દ્ર જે છે એ કેન્દ્રના ઉપર એટલે કે કેન્દ્ર ઉપર મધ્ય કેન્દ્ર ઉપર આપણે Q જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. એના ઉપર 3 શિરોબિંદુ ઉપર મૂકેલા વિદ્યુતભારો વડે બળ લાગશે. તો ત્રિકોણ ABCના 3 શિરોબિંદુઓ પર સ્મોલ q જેટલો વિદ્યુતભાર છે અને કેન્દ્રના O પર એટલે કે મધ્ય કેન્દ્ર O પર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર છે. ઓકે, તો એનો મતલબ કે બિંદુ A પર મૂકેલા સ્મોલ q વિદ્યુતભારને કારણે કેન્દ્ર પર મૂકેલા કેપિટલ Q વિદ્યુતભાર પર બળ લાગશે. તો એના ઉપર લાગતું બળ F1 ઇઝ ઇક્વલ્સ ટુ K કેપિટલ Q ઇન્ટુ સ્મોલ q અપોન AO નો સ્ક્વેર ઇન્ટુ AO કેરેટ. કારણ તો બંને જે છે એ બંને વિદ્યુતભારોની નિશાની સરખી છે અને જો સરખી નિશાની હોય તો બંને એકબીજા ઉપર અપાકર્ષણ બળ લગાડશે. તો એ બિંદુ દ્વારા O બિંદુ પર લાગતું બળ જે છે એ નીચેની તરફ હશે એટલે એની દિશા AO કેરેટની દિશામાં હશે. અને એટલા માટે અહીંયા આપણે સદિશ જે છે એ એકમ સદિશ તરીકે લખ્યું AO કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ K ઇન્ટુ કેપિટલ Q ઇન્ટુ સ્મોલ q અપોન હમણાં જ આપણે લખ્યું કે AO ઇઝ ઇક્વલ્સ ટુ L અપોન √3. તો L અપોન √3 નો સ્ક્વેર ઇન્ટુ AO કેરેટ. ઓકે, હવે L અપોન √3 નો સ્ક્વેર છે તો ઉપર K Q ઇન્ટુ સ્મોલ q L નો સ્ક્વેર L સ્ક્વેર અને √3 નો સ્ક્વેર 3 થશે ઇન્ટુ AO કેરેટ. છેદનો છેદ અંશમાં જતો રહેશે તો 3KQ ઇન્ટુ સ્મોલ q અપોન L સ્ક્વેર ઇન્ટુ AO કેરેટ. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ઓકે, હવે અહીંયા AO કેરેટ એ A થી O ની દિશામાંનો એકમ સદિશ છે. સેમ એ જ રીતે O બિંદુ ઉપર મૂકેલા કેપિટલ Q વિદ્યુતભાર પર B પરના સ્મોલ q વિદ્યુતભાર વડે પણ બળ લાગશે. તો B પરના સ્મોલ q વિદ્યુતભારને કારણે કેપિટલ Q પર લાગતું વિદ્યુત બળ F2 ઇઝ ઇક્વલ્સ ટુ K કેપિટલ Q ઇન્ટુ સ્મોલ q અપોન બંને વચ્ચેનું અંતર BO છે તો BO નો સ્ક્વેર ઇન્ટુ BO કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ K કેપિટલ Q સ્મોલ q અપોન BO બરાબર પણ L અપોન √3 છે તો L અપોન √3 નો સ્ક્વેર ઇન્ટુ BO કેરેટ. કારણ કે અહીંયા બળ જે છે એ બળ B થી O ની દિશામાં લાગશે. હવે KQ ઇન્ટુ સ્મોલ q L અપોન √3 નો સ્ક્વેર કરવાનો તો L નો સ્ક્વેર L સ્ક્વેર થશે અને √3 નો સ્ક્વેર 3 થશે. તો L સ્ક્વેર અપોન 3 BO
કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ, હવે છેદનો છેદ અંશમાં જતો રહે તો 3k કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન એલ સ્ક્વેર ઇન્ટુ BO કેરેટ. સમીકરણ નંબર 2, જ્યાં BO કેરેટ એ B થી O ની દિશામાંનો એકમ સદિશ છે. ઓકે, હવે સેમ એ જ વસ્તુ C ઉપર મૂકેલા સ્મોલ ક્યુ વિદ્યુત ભાર વડે પણ કેન્દ્ર O પર મૂકેલા કેપિટલ ક્યુ પર વિદ્યુત બળ લાગશે, પણ એની જે દિશા છે એ દિશા કેવી હશે? તો એની દિશા એ CO કેરેટ હશે, બાકી બધી ગણતરીઓ સેમ આવશે. તો સદિશ F3 ઇઝ ઇક્વલ્સ ટુ, સૂત્ર છે k q1 q2 અપોન r સ્ક્વેર, તો k ઇન્ટુ કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન CO નો સ્ક્વેર ઇન્ટુ દિશા આવશે CO કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ k કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન CO ઇઝ ઇક્વલ્સ ટુ L અપોન √3 નો સ્ક્વેર ઇન્ટુ CO કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ k q q અપોન L નો સ્ક્વેર L સ્ક્વેર અપોન √3 નો સ્ક્વેર 3 CO કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ છેદનો છેદ અંશમાં જતો રહે તો 3k q q અપોન L સ્ક્વેર ઇન્ટુ CO કેરેટ. સમીકરણ નંબર 3, જ્યાં CO કેરેટ એ C થી O દિશામાંનો એકમ સદિશ છે. ઓકે, તો અહીંયા આપણે આટલું સમજ્યા કે વિદ્યુત ભારો જે છે એ શિરોબિંદુઓ પર મૂકેલા વિદ્યુત ભારો દ્વારા મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુત ભાર પર બળ લાગે છે. ઓકે, હવે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર કેપિટલ ક્યુ પર લાગતું સમાસ બળ, સમાસ બળનો મતલબ આપણે કહી શકીએ કે પરિણામી બળ, તો પરિણામી બળ બરાબર F બરાબર F1 દ્વારા લાગે, F2 દ્વારા લાગે અને F3, મતલબ કે A બિંદુ દ્વારા લાગે, B બિંદુ દ્વારા લાગે અને C બિંદુ દ્વારા લાગે છે. ઓકે, તો સદિશ F ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ સદિશ F3. હવે સમીકરણ 1 ઉપરથી સદિશ F1 બરાબર 3k q q અપોન L સ્ક્વેર ઇન્ટુ AO કેરેટ, સમીકરણ 2 ઉપરથી 3k q q અપોન L સ્ક્વેર ઇન્ટુ BO કેરેટ, પ્લસ સમીકરણ 3 પરથી CK કેપિટલ Q સ્મોલ q અપોન L સ્ક્વેર ઇન્ટુ CO કેરેટ. બધાની અંદર કોમન છે 3k q q અપોન L સ્ક્વેર, બહાર નીકળી જશે, કૌંસમાં આવશે AO કેરેટ પ્લસ BO કેરેટ પ્લસ CO કેરેટ. ઓકે, હવે AO કેરેટ પ્લસ BO કેરેટ જો આપણે કરીએ તો AO કેરેટ પ્લસ BO કેરેટ એટલે એનું પરિણામી બળ જે છે, એટલે કે પરિણામી જે એકમ સદિશ છે એને આપણે આવું લખી શકીએ 3k q q અપોન L સ્ક્વેર ઇન્ટુ માઇનસ CO કેરેટ અને પ્લસ CO કેરેટ. હવે આવું કેમ થાય છે એ આપણે આકૃતિમાં જોઈને ડિસાઈડ કરીએ. ઓકે, હવે તમે આ આકૃતિ જે છે એ આકૃતિની અંદર જોઈ શકો છો કે આપણી પાસે બે બળ છે, એક છે AO, બીજો છે BO. બંનેની વચ્ચે 120 અંશનો ખૂણો છે. હવે આનું જે પરિણામી બળ છે એ પરિણામી બળ બહારની તરફ, એટલે કે આ દિશાની અંદર નીકળતું હશે અથવા તો આ દિશામાં હશે. તો અહીંયા માઇનસ CO કેરેટની વાત કરીએ તો આ પ્લસ CO કેરેટની અંદર F3 છે, તો અહીંયા માઇનસ CO કેરેટની અંદર આપણને પહેલા બે સદિશો જે છે એ સદિશોનું પરિણામી સદિશ મળશે. તો અહીંયા F1 જે છે એ આ ડિરેક્શનમાં છે, F2 છે એ આ ડિરેક્શનમાં છે, તો એના પરિણામી સદિશની દિશા જે છે એ આ હશે અને એ હશે માઇનસ CO કેરેટ. કારણ કે F3 ની દિશા પ્લસ CO કેરેટ છે, તો આ બંનેનું પરિણામી બળ જે છે એ માઇનસ CO કેરેટની દિશામાં હશે અને બંને એકબીજાથી પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જો બંને એકબીજાથી પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એનું પરિણામી બળ જે છે એ પરિણામી બળ આપણને શૂન્ય મળે. અને એટલા માટે અહીંયા આપણે લખીએ કે પરંતુ AO કેરેટ, BO કેરેટ અને CO કેરેટની દરેક એકમ સદિશોની જોડ વચ્ચે 120 અંશનો ખૂણો બને છે અને જો એ 120 અંશનો ખૂણો બનતો હોય તો અહીંયા AO કેરેટ પ્લસ BO કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે માઇનસ CO કેરેટ લખી શકીએ અને એટલા માટે AO કેરેટ પ્લસ BO કેરેટ પ્લસ CO કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ શૂન્ય થશે. અને જો એ શૂન્ય થાય તો આપણે એવું કહી શકીએ કે મધ્ય કેન્દ્ર પર મૂકેલા કેપિટલ Q વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ F ઇઝ ઇક્વલ્સ ટુ શૂન્ય થશે. ઓકે મિત્રો, તો આવી રીતે આપણે કોઈ પણ સમમિતિ ધરાવતું આકૃતિ હોય એના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું બળ શોધવાનું પૂછે તો જો દરેક શિરોબિંદુ પર એક સમાન વિદ્યુતભાર મૂકેલો હોય તો કેન્દ્ર પર ઉદ્ભવતું બળ શૂન્ય થશે. આવો જ દાખલો જો આપણને ચોરસ માટે પૂછે અને દરેક ઉપર સમાન વિદ્યુતભાર મૂકેલો હોય તો એના પર ઉદ્ભવતું કુલ બળ શૂન્ય થશે. જેમ આપણે ત્રિકોણનું કેન્દ્ર છે મધ્ય કેન્દ્ર કહીએ છીએ, ચોરસનું કેન્દ્ર જે છે વિકર્ણોનું છેદ બિંદુ છે,
જો દરેકે દરેક બિંદુ પર સમાન વિદ્યુતભાર હોય તો એના કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર પર ઉદ્ભવતું કુલ કુલંબ બળ શૂન્ય થશે. આ એક શોર્ટ ટ્રિક આપણે યાદ રાખવાની છે, જે આપણને શોર્ટ ક્વેશ્ચન મતલબ કે કોઈ લોંગ ક્વેશ્ચન હોય અને શોર્ટમાં જો સોલ્વ કરવાનો હોય તો એના માટે આપણને કામમાં આવશે. ઓકે, એના પછી ઉદાહરણ નંબર 1.7. હવે ઉદાહરણ નંબર 1.7માં આપણને એવું કહ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q અને -Q વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે? હવે અહીંયા 3 વિદ્યુતભારો છે, પણ 2 પ્લસ છે, 1 માઇનસ છે. તો આપણે અહીંયા કહીએ કે આપણી પાસે જે ત્રિકોણ છે એ ત્રિકોણમાં A, B અને C એના ઉપરના વિદ્યુતભારો અનુક્રમે Q અને -Q છે. આપણને આકૃતિમાં આટલું જ આપેલું છે. હવે આપણે એની અંદર લાગતા જુદા જુદા બળોની વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણે ધારી લઈએ કે આ સમબાજુ ત્રિકોણ છે તો એની બાજુની લંબાઈ L છે. હવે દરેક વિદ્યુતભારની જોડ વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણ બળનું મૂલ્ય, અહીંયા આપણે દિશા શબ્દ નથી વાપર્યો કારણ કે દિશા બધાની જુદી જુદી હશે, પણ મૂલ્ય સરખું હશે કારણ કે બધાના મૂલ્યમાં Q આવે છે. તો દરેકનું આકર્ષણ કે અપાકર્ષણ બળનું મૂલ્ય F = kq²/L² જેટલું સમાન થાય. મતલબ બળનું મૂલ્ય સમાન છે, દિશાઓ જુદી જુદી હશે. ઓકે, હવે સૌથી પહેલી વાત આપણે કરીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી બિંદુ A પરના વિદ્યુતભાર Q પર લાગતું બળ. ઓકે, હવે A ઉપર કોના દ્વારા બળ લાગશે પહેલા આપણે એ નક્કી કરી લઈએ. તો A ઉપર B દ્વારા બળ લાગશે અને A ઉપર C દ્વારા બળ લાગશે. હવે A ઉપર B દ્વારા લાગતું બળ, તો બંને વિદ્યુતભારો જે છે એ બંને વિદ્યુતભારો પ્લસ સાઇન વાળા છે, તો અપાકર્ષણ બળ લાગશે. એટલે B દ્વારા A પર લાગતા બળની દિશા જે છે એ બહારની તરફ નીકળતી દિશામાં હશે. ઓકે, સેમ એ જ વસ્તુ તમે વિચારો કે C અને A, તો C દ્વારા A પર લાગતું બળ, તો અહીંયા A ઉપર +Q વિદ્યુતભાર છે, C ઉપર -Q વિદ્યુતભાર છે, તો બંનેમાં આકર્ષણ થશે અને આકર્ષણ થવાના કારણે C દ્વારા A પર લાગતું બળ એ આકર્ષી પ્રકારનું હશે, એટલે C A થી C તરફની દિશામાં લાગશે. ઓકે, હવે જો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ વાપરીએ તો આપણને એના પરિણામી બળની દિશા જે છે એ BC ને સમાંતર મળે છે. એનો મતલબ કે એની પરિણામી બળની દિશા છે એ BC ની દિશામાં હશે. હવે આપણે ધોરણ 11 ની અંદર પરિણામી સદિશ માટેનું સૂત્ર વાપર્યું હતું, |r = √a² + b² + 2ab cos θ, જ્યાં a અને b એ થીટા એ a અને b વચ્ચેનો ખૂણો છે. ઓકે, તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આપણી પાસે એક છે FAB, બીજું છે FAC. ઓકે, હવે આપણી પાસે રહેલો જે ત્રિકોણ છે એ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે અને સમબાજુ ત્રિકોણ હોવાથી આ 60° ખૂણો થશે. હવે આ જો 60° ખૂણો થાય તો રૈખિક જોડના ખૂણા પ્રમાણે આ 120° ખૂણો થાય. એનો મતલબ કે FAB અને FAC વચ્ચેનો ખૂણો 120° થાય છે. ઓકે, ચાલો હવે આની અંદર આપણે કિંમત ગોઠવતા જઈએ. અહીંયા પરિણામી સદિશ R એટલે આપણું સદિશ FA છે. ઓકે, તો સદિશ FA = FAB. હવે આપણે કીધું હતું કે બધા આકર્ષણ કે અપાકર્ષણનું મૂલ્ય સરખું છે, તો FAB બરાબર F છે, તો F² પ્લસ અહીંયા FAC બરાબર પણ F છે, તો F², તો અહીંયા A² + B² એટલે F² + F² પ્લસ 2 * A બરાબર F અને B બરાબર F, તો 2F * F cos θ. હવે θ બરાબર અહીંયા 120° ખૂણો છે, તો અહીંયા આવશે cos 120° BC². ઓકે, હવે FAB બરાબર FAC બરાબર F છે અને તેમની વચ્ચેનો ખૂણો 120° છે. ઓકે, હવે તે FA ની દિશા એ સદિશ BC ને સમાંતર છે, તેથી BC² એ એકમ સદિશ છે. અહીંયા આપણે બીજું કોઈ નામ આપવું હોય તો આપણે R² તરીકે લઈને પણ એને આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો અહીંયા F² + F² એટલે 2F² થશે, તો સદિશ FA = √2F² પ્લસ અહીંયા 2F * F એટલે 2F² ઇન્ટુ હવે cos 120,
જો મૂલ્ય જાણતા હોઈએ તો આપણે ડાયરેક્ટલી લખી શકીએ અને ન જાણતા હોઈએ તો આપણે આવી રીતે એને શોધી શકીએ. cos 120 બરાબર, હવે 120 છે તો 120 એટલે કાં તો 180 માઇનસ 60 લખાય અને કાં તો 90 પ્લસ 30 લખાય. આપણે 90 પ્લસ 30માં લખ્યું. હવે ગણિતના વિદ્યાર્થીઓ જાણે છે કે cos 90 પ્લસ એટલે બીજું ચરણ આવે. હવે બીજા ચરણની અંદર cos માઇનસ આવે તો અહીંયા નિશાની માઇનસ થઈ જશે અને બીજું 90 છે એટલે વિધેય બદલાશે તો વિધેય બદલાઈને cosનું સાઇન થશે તો માઇનસ સાઇન 30 બરાબર. હવે સાઇન 30નું મૂલ્ય 1/2 છે તો અહીંયા આવશે -1/2. ઓકે, તો અહીંયા -1/2 આવશે. 2 ઉડી ગયા તો 2f² માઇનસ f² થશે તો બરાબર વર્ગમૂળની અંદર બચશે f². દિશા આવશે BC કેરેટ. હવે f² નું વર્ગમૂળ કરીએ તો આપણને મળશે f. તો સદિશ FA ઇઝ ઇક્વલ્સ ટુ f ઇન્ટુ BC કેરેટ. ઓકે, હવે આ જ રીતે તમે વાત કરો તો B ઉપરના Q વિદ્યુત ભાર પર લાગતું બળ જે છે એ પણ સેમ જ હશે પણ માત્ર દિશા બદલાશે. તો આપણે વાત કરીએ આકૃતિ પરથી. તો આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો કે B બિંદુ ઉપર જે છે એ Q વિદ્યુત ભાર પર બે વિદ્યુત ભારો વડે બળ લાગશે. એક હશે A પરના વિદ્યુત ભાર વડે, બીજું હશે C પરના વિદ્યુત ભાર વડે. ઓકે, હવે A પરના વિદ્યુત ભાર વડે લાગતું બળ FBA છે અને C પરના વિદ્યુત ભાર વડે આકર્ષણ બળ લાગશે FBC. હવે સેમ કન્ડિશન જેમ અહીંયા વિચાર્યું હતું એમ આ સમબાજુ ત્રિકોણ છે તો અહીંયા 60° આવશે અને આ બંને વચ્ચેનો ખૂણો 120° આવશે. હવે જો આની ગણતરી આપણે કરીએ તો ગણતરી સેમ રીતે થશે અને ગણતરી સેમ રીતે થાય તો આપણે એવું કહી શકીએ કે B ઉપર લાગતું પરિણામી બળ બરાબર F ઇન્ટુ AC કેરેટ, જ્યાં AC કેરેટ એ A થી C તરફનો એકમ સદિશ છે. ઓકે, હવે મિત્રો આપણે C બિંદુ પરના વિદ્યુતભાર પર લાગતું બળ શોધવું છે. ઓકે, તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે C બિંદુ પર A દ્વારા પણ બળ લાગશે અને B દ્વારા પણ બળ લાગશે પણ આ બંને દ્વારા લાગતું બળ આકર્ષી પ્રકારનું હશે. અત્યાર સુધી આપણે જે A અને B માટે શોધ્યું એમાં બંને દ્વારા લાગતું બળ જુદું જુદું હતું. એક દ્વારા અપાકર્ષી બળ હતું, બીજા દ્વારા આકર્ષી બળ હતું અને એટલા માટે એ બંનેના પરિણામી સદિશ છે એ ત્રિકોણની બહાર મળ્યા હતા. જ્યારે અહીંયા C ઉપર A દ્વારા લાગતું બળ એ આકર્ષી પ્રકારનું હશે અને C પર B દ્વારા લાગતું બળ આકર્ષી પ્રકારનું હશે. તો FCA અને FCB. હવે અહીંયા આ બંને વચ્ચેનો જે ખૂણો છે એ 60° થશે. કારણ તો એ ત્રિકોણનું શિરોબિંદુ છે અને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર 60° ખૂણો બને છે અને એટલા માટે અહીંયા આપણને 60° ખૂણો બનશે. તો ફરક માત્ર એટલો જ થશે કે હવે ખૂણો જે છે ખૂણો 120ની જગ્યાએ 60° થશે. તો આપણે ગણતરી કરીએ તો C પરના -Q વિદ્યુત ભાર પર લાગતું બળ FC ઇઝ ઇક્વલ્સ ટુ વર્ગમૂળમાં f² પ્લસ f² પ્લસ 2f ઇન્ટુ f cos 60° ઇન્ટુ n કેરેટ, જ્યાં n કેરેટ એ ખૂણા ACB ના દ્વિભાજક પરનો એકમ સદિશ છે. હવે દ્વિભાજક જ હશે. એનું કારણ શું છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓ સરખી હશે અને એના કારણે એની અંદર જો કોઈ એક વિકર્ણ દોરવામાં આવે તો એ ખૂણાને દુભાગે છે. આવું આપણે ધોરણ 9ની અંદર પ્રમેયમાં ભણ્યા હતા. ઓકે, હવે cos 60° તો cos 60° બરાબર 1/2 થશે. તો √2f² પ્લસ 2f² ઇન્ટુ 1/2. 2 જતા રહેશે તો √2f² પ્લસ f² ઇન્ટુ n કેરેટ. 2 + 1 એટલે 3 તો √3f² ઇન્ટુ n કેરેટ. હવે 3નું વર્ગમૂળ √3 અને f² નું વર્ગમૂળ f ઇન્ટુ n કેરેટ. તો આમ જોવા જઈએ તો સદિશ FA બરાબર f ઇન્ટુ BC કેરેટ, સદિશ FB બરાબર f ઇન્ટુ AC કેરેટ અને સદિશ FC બરાબર √3 ઇન્ટુ f n કેરેટ, જ્યાં f બરાબર kq²/L² છે. ઓકે, તો મિત્રો આવી રીતે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને કોઈપણ તંત્રની અંદર ઉદ્ભવતું સમાસ બળ શોધી શકીએ છીએ. ઓકે મિત્રો, તો આજે આપણે આટલું જ રાખીએ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. જો હજુ પણ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું ત્યારે તેની અપડેટ્સ તમને મળતી રહે. અને વિડીયો સારો લાગે તો એને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમારા મિત્રો પણ એને યોગ્ય રીતે ઉપયોગ કરી શકે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.